80% ડીલ ફર્સ્ટ મીટિંગમાં થતી નથી, ફોલોઅપમાં થાય છે. વેલકમ બેક ટુ સેલ્સ માસ્ટર ક્લાસ પાર્ટ 3. આજની વાત દરેક સેલ્સમેન માટે છે, કારણ કે મોટા ભાગના લોકો ડીલ એટલા માટે નથી ગુમાવતા કે ક્લાયન્ટને પ્રોડક્ટ ન ગમ્યો. ડીલ એટલા માટે ગુમાવે છે કારણ કે તેમણે સમયસર ફોલોઅપ નથી કર્યો. એક વાત કહું, ઘણા સેલ્સમેન એક વખત કોલ કરે, એક વખત મીટિંગ કરે, પછી સામેથી રિપ્લાય ના આવે એટલે માની લે કે આ ક્લાયન્ટ નહીં બને. પણ રિયાલિટી કંઈક અલગ છે. એક એક્ઝામ્પલ આપું. ધારો કે તમારે બાઇક ખરીદવી છે, તમે 3 શોરૂમમાં ઇન્ક્વાયરી કરો. જે શોરૂમનો સેલ્સમેન 2 દિવસ પછી કોલ કરીને પૂછે, સર કોઈ ડાઉટ છે, હું હેલ્પ કરી દઉં, અને બીજો સેલ્સમેન ફરી કોલ જ ના કરે, તો તમને કોના પર વધારે ટ્રસ્ટ આવશે? સાચો ફોલોઅપ એટલે દરરોજ ફોન કરીને ડિસ્ટર્બ કરવું નહીં. સાચો ફોલોઅપ એટલે સામેના માણસને યાદ અપાવું કે હું હજુ પણ તમારી મદદ માટે અવેલેબલ છું. દરેક ફોલોઅપમાં કંઈક નવું આપો, નવી ઇન્ફોર્મેશન આપો, નવા એક્ઝામ્પલ આપો, અથવા એની પ્રોબ્લેમનું એક સોલ્યુશન આપો. સર ડિસિઝન થયું એવું પૂછશો તો ઇગ્નોર થશો, પણ સર ગઈ વખતે તમે જે પ્રોબ્લેમ કહી હતી એના માટે એક સારો ઓપ્શન મળ્યો છે, આવું કહેશો તો સામેનો માણસ કોલ જરૂર સાંભળશે. યાદ રાખજો, સેલ્સમાં ફોલોઅપ કરનાર નથી જીતતો, વેલ્યુ સાથે ફોલોઅપ કરનાર જ જીતે છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, કેટલીક ડીલ પહેલા કોલમાં જ થાય છે, પણ મોટા ભાગની ડીલ પેશન્સ અને પ્રોપર ફોલોઅપ થી થાય છે. આ વિડીયો સેવ કરી દેજો, કારણ કે આ એક હેબિટ તમારી ક્લોઝિંગ રેશિયો ઘણી વધારી શકે છે. અને પાર્ટ 4 માં વાત કરીશું રિજેક્શનને કેવી રીતે હેન્ડલ કરવું, અને એક ના તમારા આખા દિવસને ખરાબ ના કરે અને તમને બીજા યશ સુધી પહોંચાડે, એ જોઈશું. યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર હર્ષ અદાની. થેન્ક યુ.